સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ અને વરસાદને કારણે ડેમ અને તળાવના પાણીમાં અવિરત આવક. માણાવદર અને બાંટવામાં અનરાધાર વરસાદ. ખારા ડેમના 8 દરવાજા 0.90 મીટર ખોલવામાં આવ્યા. ઘેડ પંથકના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા. તો જામજોધપુરના ડાઈ મીણસાર ડેમ છલકાયો. નીચાણવાળા વિસ્તારને સાવચેત રહેવા અપીલ કરાઈ. ખંભાળિયા તાલુકાનો સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે. ઓઝર ડેમ ફરી છલકાયો. ખેડૂતો માટે જીવાદોરી સમાન ઓઝત ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશી. વંથલી, આખા, ટીકર સહિતના ગામોને એલર્ટ કરાયા. અમરેલીના બગસરામાં સારા વરસાદથી મુંજિયાસર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. જિલ્લાઓમાં અને લગભગ 400 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થાનાંતરણ પણ કરવામાં આવ્યું છે. 24 કલાકમાં જે ભારે વરસાદ છેલ્લા 24 કલાકમાં થયું છે એમાં 57 ગામડાઓ અસરગ્રસ્ત થયા છે અને 209 રસ્તાઓ, જે પૈકીના હાઈવે 9 સ્ટેટ હાઈવે, અન્ય રોડ 26 અધર રોડ્સ અને પંચાયતના 174 રસ્તાઓનો સમાવેશ છે, જેમાં કોઝવેના ઉપર પાણી આવી ગયું હોય અથવા ડેમેજ થઈ ગયું હોય, રસ્તા બંધ થઈ ગયા હોય, આ ટાઈપનો છે. પણ એ